Hello and welcome you all students to my channel જ્ઞાન જો સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ વિષયમાં સેકન્ડ યુનિટ ટેસ્ટના સિલેબસની આપણે આજે ચર્ચા કરવાના છે। ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા સ્ટાન્ડર્ડ 11 અંગ્રેજી વિષયની જે સેકન્ડ યુનિટ ટેસ્ટ યોજાવાની છે એનો સિલેબસ છે અને જે ટેસ્ટ યોજાવાની છે એ 22 ઓગસ્ટ 2024 ના રોજ યોજાવાની છે। એના સિલેબસની થોડીક વાત કરીએ તો યુનિટ 2 નો રીડ 3 ધ સિક્રેટ્સ ઓફ મશીન પોએટ્રી સેક્શન પોએમ છે અને ચોક્કસ એનો આપણે અભ્યાસ કર્યો હશે। ત્યારબાદ આગળ વધીએ યુનિટ 3 નો રીડ 1 ફિમેલ ફોર ફોરેસ્ટ્રી બરાબર ચીપકો આંદોલનનો પણ અભ્યાસ કર્યો છે અને સપ્લિમેન્ટરી રીડિંગ છે 5, 6 અને 7 આટલો સિલેબસ છે। આ ઉપરાંત ગ્રામર સેક્શનની વાત કરીએ અથવા ક્રિએટિવ રાઇટિંગની વાત કરીએ સમજણની વાત કરીએ તો ન્યૂઝ ક્લિપિંગ અહીંયા આપણો એડ થયો છે યુનિટ 1માં યુનિટ ટેસ્ટ 1માં નહોતો ન્યૂઝ ક્લિપિંગ અને ત્યારબાદ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન અથવા આપણે કહીશું ઇનડાયરેક્ટ નેરેશન અથવા ઇનડાયરેક્ટ સ્પીચનો પણ એક ટોપિક એડ થયો છે અને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પણ આપણે અહીંયા એડ થયેલો છે। તો આ તમામને આપણે માહિતી મેળવવાની છે। સેક્શન એ ની વાત કરીશું તો સેક્શન એ જે છે એ 8 માર્ક્સનો હતો ઓગસ્ટ 2023ના પેપર સ્ટાઇલની વાત કરી રહ્યા છીએ આપણે અને એ અનુરૂપ કદાચ અત્યારે પણ હશે 2024માં પણ। તો સેક્શન એ 8 માર્ક્સનો સેક્શન છે 8 માર્ક્સનો અને એમાં ક્વેશ્ચન 1 to 3 જે છે ટ્રુ એન્ડ ફોલ્સ હતા હોઈ શકે છે પણ 3 માર્ક્સના પ્રશ્નો હશે। ક્વેશ્ચન 4 to 6 એ પણ 3 માર્ક્સના નિયરેસ્ટ મિનિંગ હશે। ટેક્સ્ચ્યુઅલ જે છે એટલે કે ટેક્સ્ટ બુકને પણ આપણે અભ્યાસ કરીશું સાથે સાથે ફ્લેમિંગો બુક જે છે સપ્લિમેન્ટરી એનો પણ અભ્યાસ કરીશું ત્યાંથી પણ પૂછાઈ શકાય છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 to 8 જે છે રિસ્પોન્સ છે 7 અને 8 અને એ લેંગ્વેજ ફંક્શનના આપણે આઈડેન્ટિફિકેશન યુનિટ ટેસ્ટ 1માં અભ્યાસ કર્યો છે। અત્યારે આપણે રિસ્પોન્સની વાત કરવાની એટલે થોડુંક ડિફિકલ્ટી લેવલ હશે ઓપ્શન સરખા દેખાતા હશે ફોર એક્ઝામ્પલ કન્ડિશન છે તો 2-3 ઇફવાળા પણ ઓપ્શન હોઈ શકે છે। તો આ રીતે હવે રિસ્પોન્સમાં થોડુંક વધારે તૈયાર કરવાની રહેશે લેંગ્વેજ ફંક્શનની આપણે વાત કરી છે ઇંગ્લિશ લેંગ્વેજ ફંક્શન। ત્યારબાદ આપણે સેક્શન બી ની વાત કરીશું સેક્શન બીમાં 4 માર્ક્સ હશે અને એમાં ક્વેશ્ચન નંબર 9 to 10 એટલે કે 2 માર્ક્સના કમ્પ્રિહેન્શનના પ્રશ્નો હશે અને એ જ રીતે બીજા એક પેરેગ્રાફ આપેલો છે 11 and 12 એ પણ એક કમ્પ્રિહેન્શનના 2 પ્રશ્નો એમાં પણ હશે। સેક્શન સી ની જો આપણે વાત કરીએ તો 5 માર્ક્સ સેક્શન સીમાં છે અને એમાં 13 and 14 કમ્પ્રિહેન્શનના પ્રશ્નો છે એ પોએટ્રી સેક્શન છે બરાબર ધ સિક્રેટ્સ ઓફ ધ મશીન જે પોએમ છે એમાંથી પૂછાશે 2 માર્ક્સના પ્રશ્નો એમાં હશે। 15 to 17 જે છે ન્યૂઝ ક્લિપિંગ છે નવો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનો છે કોઈ પણ કરંટ અફેરના રિલેટેડ હશે અફેર્સ હશે ફોર એક્ઝામ્પલ ઓલિમ્પિક છે અત્યારે કે ચોમાસાના લીધે રોડ તૂટી ગયેલા એવા કોઈ પણ પેરેગ્રાફ કોઈ પણ ન્યૂઝ ક્લિપિંગ આપેલો હોઈ શકે એના આપણે જોયા પ્રમાણે 3 માર્ક્સ છે। ત્યારબાદ સેક્શન ડી ની વાત કરીશું તો 4 માર્ક્સનું સેક્શન ડી છે અને એમાં આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે છે આપણે કહીએ ને ઇનડાયરેક્ટ સ્પીચ અથવા ઇનડાયરેક્ટ નેરેશન પણ પૂછાશે અને એના 4 માર્ક્સ આપણને આપેલા છે। બેઝિક છે એટલે થોડુંક સરળ હોઈ શકે છે પણ છતાં આપણે તૈયારી કરવી પડશે। ત્યારબાદ આપણે વાત કરીશું સેક્શન ઈ તો 4 માર્ક્સ સેક્શન ઈના છે અને એમાં આપણે જોઈ રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 19 ઇન્ફોર્મેશન ટ્રાન્સફર 4 માર્ક્સનું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર હશે કોઈ પણ પિક્ચર ચાર્ટ કે કોઈ પણ પાઈ ચાર્ટ કે કોઈ પણ પ્રકારે ડેટા આપેલા હશે બરાબર છે અને આપણે સમજવાના છે અને રાઇટિંગમાં લખવાના છે 4 માર્ક્સનો સેક્શન છે। થેન્ક્સ ફોર વોચિંગ અને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ફોર મોર એજ્યુકેશન વિડીયો જો તમે વધુ આવા વિડીયો જોવા માંગતા હો તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને આપણે અહીં આ ચેનલ પર સ્ટાન્ડર્ડ 11 અને 12ના ઇંગ્લિશ અને સંસ્કૃતના વિડીયો અપલોડ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ચોક્કસ ચેનલ પર બને રહો થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ